નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસરદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં આજે રાષ્ટ્રગાન એવા વંદે માતરમ 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો। રાષ્ટ્રગાન વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે એક દિવસ માટે સરકારી કચેરીઓનો સમય સવારે 9:30 થી સાંજે 5:10 સુધી રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના ભાગરૂપે વંદે માતરમ રાષ્ટ્રગાન અને સ્વદેશી વસ્તુઓનો આગ્રહ માટે શપથ લેવામાં આવ્યા। આ પ્રસંગે નાયબ કલેક્ટર એન.આર. ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર માસદિયાના અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં તમામ કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે દેશપ્રેમ અને સ્વદેશી વસ્તુ અપનાવવાના શપથ લીધા હતા। આ પ્રસંગે ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી નૈતિકા પટેલ, જિલ્લા પંચાયત સભ્ય સરલા પટેલ સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર શહેરના ઓએનજીસી ઓફિસ થી લઈને 3 રસ્તા સર્કલ સુધીના માર્ગનું નવીનીકરણની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર શહેરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી અંતે શરૂ થઈ હતી। અગાઉ આ માર્ગ અને મકાન વિભાગ હસ્તક હતો, પરંતુ તાજેતરમાં અંકલેશ્વર નગરપાલિકાએ પોતાના હસ્તક લઈ લીધો હતો। અત્યંત ચર્ચાસ્પદ બની રહેલી અંકલેશ્વરની ઓએનજીસી થી ભરૂચી નાકા વચ્ચેનું મુખ્ય માર્ગનું નવીનીકરણ કમોસમી વરસાદના અડચણને કારણે ખોરંભે પડ્યું હતું। પરિણામે દિવાળીના તહેવાર દરમિયાન અંકલેશ્વરના નગરજનોએ ખખડધજ બની ગયેલા આ માર્ગને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી। જોકે વરસાદી વિરામ લેતા અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ આજથી આ હાટસમા માર્ગના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કર્યો હતો। અંદાજે ₹5.50 કરોડના ખર્ચે તૈયાર થનારા માર્ગનું કામ ખોરંભે પડતા પાલિકાના સત્તાધીશો ઉપર ભારે માછલા ધોવાયા હતા। દરમિયાન આજથી આ મુખ્ય માર્ગની કામગીરી શરૂ થતા સ્થાનિક નગરજનોનો રોષ સમ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ માર્ગના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું। ઓએનજીસીથી 3 રસ્તા અને 3 રસ્તાથી ભરૂચી નાકા જે શહેરનો મુખ્ય માર્ગ હતો એનું ખાતમુહૂર્ત કર્યા બાદ જે રોડની શરૂઆત કરવામાં આવી હતી એ રોડ કટિંગ ટ્રીમરની હતી અને ત્યારબાદ રોડ ઉપર જ્યાં જ્યાં ડેમેજ ભાગ હતો ત્યાં બોક્સ કટિંગ કરી વેટમિક્સ નાખી એનું રોલિંગ કરવામાં આવ્યું હતું। પરંતુ વરસાદ પડવાને કારણે આ કામમાં વિલંબ થયો હતો અને સાથે એજન્સીના મજૂરો દિવાળીનો તહેવાર નિમિત્તે વતન જવાના કારણે આ કામમાં બંધ કરવામાં આવ્યું હતું। પરંતુ વરસાદ જતાની સાથે આપણે આ કામની શરૂઆત કરી હતી અને 2 દિવસ પહેલાં કહ્યું હતું કે આ રોડની અંદર શુક્રવારથી ડામર પીવાનું કામ શરૂ કરવામાં આવશે અને જે આજ રોજ ડામર પીવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। અને મારે અંકલેશ્વર નગરજનોને આપના માધ્યમથી ખાસ વિનંતી કરવી છે કે આપ કોઈના વાતોમાં ભ્રમિત થતા નહીં અને આ જે ડામર રોડ બની રહ્યો છે જેણે પણ આ કામની ક્વોલિટીનું મટીરિયલનું જે કંઈ ચકાસણી કરવી હોય એ કરી શકે છે। અને આ રોડ અંકલેશ્વર નગરજનોને હું અંકલેશ્વર નગરપાલિકાના કારોબારીના ચેરમેન તરીકે એક નૈતિક જવાબદારી સ્વીકારીને હું એવું કહેવા માગું છું કે આ રોડ સંપૂર્ણ ગુણવત્તાવાળો બનવાનો છે અને આવનારા દિવસોમાં 3 વર્ષ સુધી આ રોડને કોઈપણ પ્રકારનું નુકસાન થશે તો એ એજન્સીની જવાબદારી રહેશે। એ અમે અંદર ક્લોઝ રાખ્યો છે અને આ કામની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા થોડા દિવસમાં જ આ મુખ્ય રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે। ભરૂચ સ્ટેશન રોડ પર આવેલી કાશી મા હોસ્પિટલ ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી અને તે રહેણાંક મકાનમાં ચાલતી હતી તેમજ તેની પાસે ફાયર સેફટીનું મંજૂરી ન હોવાથી તેની સામે નગરપાલિકા કરી છે। ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ કાશીમા હોસ્પિટલને આજે ભરૂચ ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા કેટલીક ગેરરીતિઓ જણાઈ હતી। ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ આકોર રેસ્ટોરન્ટ પાછળ કાશીમા હોસ્પિટલ ચાલી રહી છે, તે બાબતે આજે તપાસ કરવામાં આવી હતી। ત્યારે ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા હોસ્પિટલમાં ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ હાજર ન હતો। દર્દીઓને સારવાર આપતા કર્મચારીઓ પાસે જરૂરી ટેકનિકલ લાયકાત પણ ન હતી। વધુમાં હોસ્પિટલ પાસે ફાયર સેફટી સર્ટિફિકેટ, બિલ્ડિંગ યુઝ પરમિશન સહિતની ફરજિયાત મંજૂરી પણ ઉપલબ્ધ ન હતી। ઉપરાંત હોસ્પિટલ એક રહેણાંક બંગલામાં ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું બહાર આવ્યું હતું। આરોગ્ય વિભાગ આ બાબતે ગંભીરતાથી લઈને કાશીમા હોસ્પિટલનું PMJAY હેઠળનું એપ્લિમેન્ટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું હતું।
સ્ટેશન રોડ ઉપર ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં આવેલ હોસ્પિટલમાં લાંબા સમયથી ચાલતી હોવાની ફરિયાદ મળી હતી. ગેરરીતિ ચાલતી હોવાનું જણાવ્યું હતું, જેને લઈને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર જરૂરી ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરી હતી. આ અંગે ફાયર સેફટી ઓફિસર શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે અમારા ઇન્સ્પેક્શન દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલની બિલ્ડિંગની ઊંચાઈ 60 મીટર કરતાં ઓછી 500 સ્ક્વેર મીટરનો એરિયા ધરાવતી ન હોય તેને એનઓસી લેવાની જરૂર નથી, પરંતુ ફાયર સિસ્ટમ તેના અનુરૂપ ન હોય અને નોટિસ આપી સેલ્ફ ડિક્લેરેશન આપવાનું જણાવ્યું હતું. આજ રોજ પિરિયોડિકલ ઇન્સ્પેક્શનમાં અમે ભરૂચમાં આવેલી કાશીબા હોસ્પિટલનું ચેકિંગ કરતા ત્યાં ગાડી એમની 9મા મહિને જે પણ એનઓસી હતી એ ડ્યુ થઈ ગયેલી જાણવા મળેલ છે. તેમજ આ જે હોસ્પિટલ છે તે 9 મીટર કરતાં નાની હાઇટની છે અને 500 સ્ક્વેર મીટર એનો એરિયા થતો નથી, એટલે એમને એનઓસી લેવાની જરૂર હોતી નથી, પરંતુ તેમણે એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે જે પણ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને. હાલ જોવા મળેલ છે કે એમણે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે પણ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપેલ નથી. અંકલેશ્વરના વ્રતપુરા નજીક હાઈવે ઉપર પોલીસ કર્મીને અડફેટે લઈને મોત નિપજાવી ભાગી છૂટેલા ટ્રક ચાલકને પોલીસે હરિયાણાથી ઝડપી લીધો હતો. ગત 1 નવેમ્બરના રોજ અમતપરા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર એલઆર પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સ્થળ પર જ તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. હ્યુમન રિસોર્સિસના આધારે તપાસ હાથ ધરી અને બાતમીના આધારે ટ્રકના ચાલકને હરિયાણાથી શોધી લાવી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે અકસ્માત કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે હરિયાણા રાજ્યના મેયોલી ગામના ટ્રક ચાલક અનવર યુનુસ મકુલની અટકાયત કરી હતી. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વરના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. 10 દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડાએ પાલતુ જાનવરનું મારણ કર્યું હતું. ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું. આજે વહેલી સવારે દીપડો પિંજરામાં પુરાયો હોવાની માહિતી મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વન વિભાગમાં જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી. મારું નામ મુનવર પટેલ છે. 8 થી 10 દિવસ પહેલાં મારી વાડીની અંદર ભેંસના પાળિયાનું મરણ દીપડાએ કર્યું હતું. વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું. તો આજે દીપડો પાંજરામાં પુરાયો છે અને ગામ લોકોનું હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના આટાફેરા ચાલુ છે. તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે, જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પુરાય. મારું નામ આર.કે. ત્રિવેદી, રાઉન્ડ ફોરેસ્ટર પાનોલી. તારીખ 25/10/25ના રોજ ભાદી ગામેથી મુનવરભાઈ પટેલની વાડીમાંથી એક પાળીનું મારણ કરેલ, જેની સૂચના મળતા દીપડાનું પિંજરું મૂકવાની કામગીરી હાથ ધરેલ. આજ રોજ તારીખ 7/10/7/11/25ના રોજ મહેરબાન નાયબ ઓફિસર ભરૂચ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વરની સૂચના મુજબ દીપડાને ભાદી મુકામેથી લાવી શાલીમાર નર્સરી પર લાવેલ, જેને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગળ અંકલેશ્વર નગરપાલિકા ખાતે આજે રાષ્ટ્રગાન વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા તેના અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય ગાન વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવાના અનુલક્ષમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન તથા સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવી. ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા હતા. વંદે માતરમ ગીતની રચના 7 નવેમ્બર 1875માં બંકિમચંદ્ર ચત્તુભાઈ દ્વારા એની રચના કરવામાં આવી હતી. એને આજે 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની અંદર
આ 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમૂહમાં દરેક જગ્યાએ 10:30 વાગે આ કાર્યક્રમ રાખીને તમામ કોલેજના બાળકો, સ્કૂલના બાળકો, તમામ કાર્યકર્તા મિત્રો, તમામ નાગરિકો આ વંદે માતરમ ગીતનું ગાન કરે અને એ આશયથી આજે અહીંયા અંકલેશ્વર ખાતે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહીંયા પણ મોટી સંખ્યામાં શાળાના બાળકો, કોલેજના બાળકો અને તમામ કાર્યકર્તા ભાઈઓએ આ ભાગ લીધો હતો. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ તાલુકાના કરગડ ગામ ખાતે તળાવના બ્યુટિફિકેશનના નામે ખોદકામ કરીને ઓડ સમાજનું સ્મશાન ભૂમિ પણ ખોદી નાખતા તેનો વિરોધ કરતો આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના કરગડ ગામ ખાતે તંત્ર તળાવ બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. જોકે આ કામગીરીના નામે થતા ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો છે. બાપદાદાના સમયથી સમાજના રીત રિવાજ મુજબ તેઓ મૃતક સ્વજનોને ગામ તળાવની જમીનમાં દફનાવતા આવ્યા છે. હાલમાં પંચાયત કમિટી દ્વારા ગામ તળાવના બ્યુટિફિકેશનની કામગીરીમાં નાણાકીય લાભ માટે મોટી ખોદાણનો કોન્ટ્રાક્ટ અપાયો છે, જેનો વિરોધ હોવા છતાં ઓડ સમાજના સ્મશાનમાં JCB દ્વારા ખોદકામ કરવાથી માટીની સાથે સાથે મૃતક સ્વજનોના
હાડપિંજર પણ ટ્રકોમાં ભરીને અન્યત્ર લઈ જવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. માનવતાના નામ પર કલંક જેવી ઘટના સામે સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા તેમજ આ જગ્યા ઓડ સમાજના નામે કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હું સંજય ઓડ કરગટ ગામનો રહેવાસી છું. કરગટ ગામમાં અમારા સમાજનું વર્ષો જૂનું આશરે 70 થી 80 વર્ષ જૂનું સ્મશાન આવેલું છે. એ સ્મશાનમાં ગ્રામ પંચાયત દ્વારા માટીનું ખોદકામ થઈ રહ્યું છે. એના દ્વારા અમારા સ્વજનોના હાડપિંજર પણ બહાર આવી ગયા છે. આ ખોદકામથી નબીપુરથી કરગટથી જે નબીપુર જે રસ્તો જાય છે તે પણ બિસ્માર હાલતમાં થઈ ગયો છે. નારા છે તે સંપૂર્ણપણે બેસી ગયા છે. એ રોડનો ફક્ત ઉપયોગ બાળકોની અવર જવર માટે, ઇમરજન્સી કોઈકને સારવાર મળે એ અર્થે અમે મંજૂર કરાવેલો, પણ આ મોટી ટ્રકો અને હાઈવાઓના ઉપયોગથી આ રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે. તો આની સામે સખત કાર્યવાહી થાય ને આ વસ્તુ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમારી કલેક્ટર સાહેબ શ્રીને અપીલ છે. છત્તીસગઢના રાયપુર શહેરના અમિત બાધેલે ભગવાન સાંઈ ઝૂલેલાલ અંગે અપમાનજનક ટિપ્પણી કરતા તેની સામે સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભરૂચના સિંધી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેની સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. ભરૂચ સમસ્ત સિંધી સમાજના અફતારા કેન્દ્ર સમા ભગવાન સાંઈ ઝૂલેલાલજી તથા સમગ્ર સિંધી સમાજ વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીના કારણે ભરૂચ સહિત સમગ્ર સિંધી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે. ગત તારીખ 29 ઓક્ટોબર 2025ના રોજ છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરના અમિત બઢેલ દ્વારા ભગવાન સાંઈ ઝૂલેલાલજી અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. તેમજ સિંધી સમાજ વિશે આક્ષેપાત્મક નિવેદન પણ આપવામાં આવ્યું હતું. આ ઘટનાના પગલે સિંધી સમાજમાં ઠેર ઠેર ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. ત્યારે ભરૂચના સિંધી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી રેલી સ્વરૂપે જઈ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. સિંધી સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે જો અમિત બઢેલ વહેલી તકે જાહેરમાં માફી નહીં માંગે તો તેના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચના સિંધી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી જય ઝૂલેલાલના નારા સાથે પોતાના રોષની અભિવ્યક્તિ કરી હતી. छत्तीसगढ़ के अमित बघेल ने जो हमारे इष्ट देव झूलेलाल के बारे में अपमानजनक टिप्पणी की थी, उसके अनुसंधान में आज हम कलेक्टर श्री भरूच में आवेदन पत्र देने आए थे और हमने जैसी मांग की है कि कड़क से कड़क सजा हो और जल्द से जल्द उसकी गिरफ्तारी हो. जय झूलेलाल. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ મથકમાં રાષ્ટ્રગાન વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા સ્વદેશી શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજરોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક ખાતે રાષ્ટ્રીય ગાન વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવામાં આવ્યું. સાથે પોલીસ કર્મીઓએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા. આ પ્રસંગે બંને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ગાંજાનો ફરાર આરોપીને પોલીસે સુરતથી ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના એનડીપીએસ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગમાં આવેલ જય મુરલીધર કોલ્ડ ડ્રિંક્સ એન્ડ સોપારીના દુકાન પાસેથી ભરૂચ એસઓજીએ બાતમીના આધારે એક્ટિવા પર ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા અને 2 લાખથી વધુનો ગાંજો તેમજ મોપેડ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ રાજ પેલેસ મહાલક્ષ્મી મંદિરની સામે આનંદ મહેલ રોડ અરાજણ સુરત ખાતે રહેતો વધુ એક આરોપી દેવશ્રી હનીભાઈ માકાવાલાને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી. વાલિયા તાલુકાના આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન ગણેશ સુગર ફેક્ટરીમાં શેરડી પિલાણની શરૂઆત કરવામાં આવી છે. વાલિયા તાલુકાની ગણેશ શુગર ફેક્ટરીમાં વર્ષ 2025-26ની શેરડી પિલાણ સિઝનનો ચેરમેન મહેન્દ્રસિંહ મહેડાની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા દ્વારા પરંપરાગત પૂજાવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ શ્રીફળ વધેરી શેરડી પિલાણ કાર્યનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષે ગણેશ શુગર ફેક્ટરી દ્વારા લાભ પાંચમના દિવસે પિલાણ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે તેમાં થોડો વિલંબ થયો હતો. તો બીજી તરફ જિલ્લામાં આવેલી અન્યત્ર અનેક શુગર મિલોને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જો કે સંસ્થાએ ખેડૂત હિતને ધ્યાને રાખીને ગત સિઝનની શેરડીની ફાઇનલ ચૂકવણી દિવાળી પૂર્વે સમયસર કરી દીધી છે. ઉપરાંત નવી સિઝન માટે મજૂરો, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અને પ્લાન્ટના જરૂરી કાર્યોનું આગોતરું આયોજન પૂરું કરવામાં આવ્યું છે, જેથી શેરડી કાપણી અને પિલાણમાં કોઈ વિઘ્ન ન આવે. સંસ્થાની કસ્ટોડિયન કમિટી ખેડૂત હિતમાં સતત પ્રયત્નશીલ રહી વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય અને દરેક સભાસદ ખેડૂતને સમયસર લાભ મળે તે દિશામાં કાર્યરત છે.
આ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા, ડિરેક્ટર કિરણ પટેલ, હિરેન્દ્રસિંહ ખેર, જીતેન્દ્રસિંહ દાસ જાદવ, મેહુલ કુમાર પટેલ, જયદીપસિંહ પરમાર, મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રાણા, માજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહેડા, સુરેન્દ્રસિંહ પરમાર, ઈશ્વરસિંહ ખેર, જયેન્દ્રસિંહ કઠવાડિયા, રાજુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, આગેવાનો તેમજ અધિકારી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર સહિત અન્ય જિલ્લાઓમાં ધાડ અને લૂંટના ગુનામાં નાસ્તા ફરતો આરોપીને દાહોદથી ઝડપી લેવામાં આવ્યો હતો. છેલ્લા 30 વર્ષથી ધાડ અને લૂંટના ગુનામાં નાસ્તો ફરતો લિસ્ટેડ આરોપી પેરલ સ્ક્વોડ ભરૂચે દાહોદ જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. દાહોદ જિલ્લાના ચાકલિયા વિસ્તારમાં તપાસ કરીને ટેકનિકલ સર્વેલન્સના આધારે પારસિંગ ધીરા ડામોર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ રાજ્યના વિવિધ જિલ્લામાં 15થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ધાડ, લૂંટ અને ચોરીના ગુનાઓનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં વિશ્વાસઘાત એટલે કે છેતરપિંડીના ગુનામાં 5 મહિનાથી ફરાર આરોપીને અંકલેશ્વરથી ઝડપી લેવામાં આવ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી ચોક્કસ માહિતી પરથી રેડ કરી ફિયાઝ માસુક શેખ, રહેવાસી મન્નત રો હાઉસ, અંકલેશ્વર શહેરનાને ઝડપી પાડ્યું હતું. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનાહિત વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સાથે હમપી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.